રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. બોલો બોલે એટલે તમને અંદાજો તો આવી ગયો છે કેટલા વાગ્યા. 6:30 વાગ્યા છે. સવારમાં કાંઈ એમ બગીચામાં ઘૂમરો મારવા આવવું જ પડે. હમણાં નવરાત છે એટલે વેરું આવી જાય. ન કરતા કાં આવે આપણે કલમ કરી હતી ને એમાં બધે મોર આમ કરી હતી એ જોવા જ આવું કાંઈ સવારમાં એક પાંદડું ફૂટું હોય તો નીચે કોયરો હોય તો જરા કાપી નાખે. હજી તો એમાં કંઈ હસલાટ થયો નથી. આપણે તો કંઈ ઉતામરે તો આંબા પાકે ને ઓલી કહેવત છે એને વારે એ તેની ટાઈમ જ કોરે અને હાલતો થાય તો આપણાથી જરવાય તો થાય ને. આ આંબામાં છે કરકીડી એ મસ્ત આરામ કરે છે. લે બિંદાસ બેડી હો. અટાણામાં પવન બાને નથી. આમ જો એક પાન હલતું નથી. માતાજી મંદિરે જો મોરલો બોલે ને એ ધજા જરા હાલે ને એ ખબર પડે. ઊંચો હશે પવન કાંઈ હેઠો તો પાન હલતું નથી. બાકી સવારમાં બધા હે ને બગીચામાં નીકળી જ જાય કંઈક ને કંઈક નિરીક્ષણ કરતા જાય. બાપુ માંડવીનું નિરીક્ષણ કરે, આંબાનું નિરીક્ષણ કરે અને દવાઓની જરૂર છે નથી. પાન ફૂટતું નથી જતા એમાં તો કોરી જ જાય. કાંઈ કોરે પણ ધીરે ધીરે જતા ઓલા પાન બધા સુકાઈ ગયા. વાયુ હતી નવડો હે અને વાળા કોરી જાય ને આ બે કોરી ગયા તો એ હાલતા થઈ ગયા. પાણી નબળું પડે. બાકી સવારમાં કચરા વીણાય જતા હમણાં ચીકુડીને પાંદડા ઉડીને ક્યાં જાય. કામ કમ્પ્લીટ કરી કચરા વીણવાના, કચરા વીણી અને બેનને ઉઠાડીને પછી નાસ્તો બનાવ્યો. આટલું સ્ટેપ કામ આવે. નવરાત હોય ને વહેલી ઉઠી ગયું હોય તો હંજવારી કાઢી દઈએ. નકર પછી તૈયાર થાય તૈયાર કરી વહી જાય પછી હંજવારી પોતા લો અને હંજવારી કાઢી દઈએ તો પછી એને નાસ્તો બનાવી તૈયાર કરીને પોતા કરવાની એવું કામ હાલે. જો અમારે કાંઈ સવારમાં બેનનો ટિફિન તૈયાર થાય કે જો દાળ ઢોકળી ડીશ વાર લાગે. ચોખા વઘારવાના હોય કે ખાલી રોટલી બનાવવાની હોય કે વાર ના લાગે. કાંઈ પછી અલગ લઈ જાય. જોરદાર તમે છે ને રેડી બાફા નાખી દીધી હતી હવે ભેંડો હતો ને અને હવે છે ને રોટલી ઘડી આપણે ઘઉંનો લોટ જોઈ રોટલી ઘડીને વઘાર દઈ લઈએ. એટલે દાળ ઢોકળી રેસીપી તો હે લગભગ આગલા વિડીયોમાં ઘણી વાર બનાવી. દાળ ઢોકળી તો ઘણી વાર બનાવી. હાલો હવે છે ને દાળ ઢોકળી વઘાર દઈ અને પછી બીજું કામ લેવું નાખી કાકીમાં વાત મોરાવી છે. અમારે બેને ઉઠી ગયા હજો એનું કામ હવાનું હોય લઈ લે ગમે હંજવારી કાઢવાનું. એટલું વહેલું થઈ જાય તો આમ હાથનું કામ હોય બેન જી ટેકો દેવાય. હાલો બેન તો ના ઢોકળી બની છે અમે હવે હવામાં હીરાની દાળ તમે હીરા લો તો કાઈ ના આવો નવીન નાસ્તો બનાવો. એક દી હીરા હોય એક દી ના હીરામાં ઓછું પડે. હીરામાં કઈ હીરા ના હીરા ચોખા વઘારનું કાળો ખારા હીરા બાકી તો ને તબિયત નથી ને કોઈ ગોળી પીતા હોય ને હીરા લઈએ અને તબિયત નામી ના હોય ને ભૂખે લાગે. ભૂખ બહુ લાગે. હરદી હોય ને તો બહુ લાગે. હરદી હોય હલો હીરા લે ત્યાં ગરમ ઠગે પડું હળદીન ગણ કરે એટલે જો એટલે આમ તો અમારે તો આખો દી હાલથી એટલી બનાવી મૂકી બ્રેડનું તો બહારનું હેરું ભાઈ તો બધા ખાય. હાલો બેન માથું ઓરાવું ને હાલો બેનને હે ને શનિવાર અને બુધવાર 2 દી ઓફ ડ્રેસ હોય. કાં નિહારનો ડ્રેસ સ્કૂલ ડ્રેસ ના હોય. ચાખવું તો ખરી. હાલ તો હાલ માથુંનું બધું તૈયાર કરાવવું. હા ડાબુ જીને જી ભાવતું હોય. માને લે ને સવારમાં ધૂપ દીવા આ ફૂલડા તો કાલના હે ને જી આજના ચડાવવાનું તાજા ચડાવવા છે. ફૂલડા ઉતારી કાયમ ચડાવે એટલા તાજા. હાલો સવારનું કામ બધું થઈ ગયું.
બેન ભણવા વહી ગઈ અને હવે બસ છે ને બપોર સુધી ચાપા મારવાના હતા અને એ જો માથું વરાવે બાપુ હતા અહીંયા આવું હતા અને મારે છે ને ખંભાળી જવાનું છે કામથી જવાનું છે એટલે હું જાઉં હું ખંભાળીએ મારો ટાઈમ બી નીકળી જશે આને બધાને વળી ટાઈમ કાઢવો વળગું રાખીએ હું તો એક કામથી જાઉં હું ખંભાળીએ ઊંઢી આવતી રહું પાછા પણ આ બધા અહીંયા ટાપા મારીએ હાથ એટલે બપોરે કરીએ એટલો વપરાય એટલો વપરાશે હા જો અહીંયા વાટું ફૂકવા મૂક્યું હે આટલી બનાવી જો ઓલી તો દીપમાળાની હે ને વડી હે આ બધી છે ને દીપમાળાની છે અને આ તો આમ કાયમ પોતે બોય એ બીજાને જેને જોતી હોય ને દીએ પુગાડે ઓલી દીપમાળા દર મહિને બોયલી વડી વાટું હે ને 108 મારા બોલી ડોલ ભરી હતી ને 2 બહેનું થઈ હતી એક તડકો દઈ દઉં એમાં હવે મને અટાણે જ વેરું આવજે પછી આ બધા હિમમાં આવી આવે પછી આટલું વેરું ના આવે અટાણે ફૂલ વેરું હતી બનાવીને આગો કરી મેળવી પછી તો શું વેરું આવે પછી કોઈ જોતી હોય તો દેવી શું જોતી હોય ને હા હગાવાળાને પુગાડે પછી હા હાલો અટાણે છે ને વાડીએ જવું છે ઘૂમરો મારવા અમારી વાડીએ નહીં પણ ઉપર કાકાની વાડીએ 9:30 જેવો ટાઈમ થયો હોય એની હે ને માંડવી હોય રહી છે 10-11 વીઘાની તે ઉગી ગઈ એ જવું છે જોવા ઘૂમરો મારવા કિશનને ફોન કર્યો નવરો હોય તો હાલ માંડવી જોઈ આવે નવરો જ છે વાત અહીંયા જરાક માંડવી જોતા આવે હાલો ભાઈ અમારે આ ખેડૂ છે ને એ બહુ ઉતામરો હે માંડવી કવડી કરી લીધી એમ જોઈ લો છવીની જારી વાવેતર છે એમાંય પાછી પાટલી ચીરો એટલે 13ની જારી ગિરનાર 4 વાવલ છે 2 સોકે વાવલ છે હા એ વાહુથી એમને ઉગાડી લીધું પછી એમાંથી વળી પાછળ 2 દી છે કેટલા દી 1 દી 2 દી વાહે હે જો માવો ઉગાવો ગિરનાર 4 વાવલ છે અને 3 ખાટલા એમ કીએ રખોલા હોય એક ઓલે હેડે હોય કાંઈ વચમાં હોય એક વાવો ભાગમાં છે જો કંઈને બધું તોય રોજડાનો પગ છે તોય આવી ગયો બોલો રોજડા કાલામાં બેઠા છે ને મેં હું મારે પાણી છે ઓરવી જાવ તો એમના રખોલાને જોડો પણ તો ઓરો જ જઈ ગઈ એટલે અમારે હે ને રખોલા વાળી મેન પ્રોબ્લેમ થાય એમ પછી નથી ઓરો તો જો હા એ હારી હતી આ પગ છે તે આઈને છે ગો મસ્ત આવ્યો કિશન ઘાટી થાય ઘાટી 26 જારીના ચા છે ને એમાં પાછી ટૂંકમાં પાટલી જીરી એટલે 13ની જારી થઈ ગયા 13ની જારી વાવતર કર્યું બધું નિગમ નો હતો ને તી હાલે ખા ઓલે ક્યાં ખારક થઈ ને હાઈ રે એમ થોડા હાલે કઈ વાવ ન કહેવાય તરાવ અને વાવ ન કહેવાય તરાવ કહેવાય જો અડધા વીઘા હે વાવાણું મસ્ત ઘટે નહીં ભાઈ 4 દાંતે વાયું હે ઝીણકા ટ્રેક્ટર મિની ટ્રેક્ટર મિની એટલે એનું મિની જ છે હાવ 4 જણા હોય એટલે ઉપાડી હે ઠીકે જેમ કે હે ઝીણકું વાયું મસ્ત હો એક આધી વાર હાથી હાલી 1-2 વાર હાલી 7-8 કે બહુ ધીમે ધીમે આંક ને તો 10 ની રાપુ નીકળી જાય વાંધો ના આવે 13ની જારી થાય 13ની જારી હે ટૂંકમાં હે એક આધી વાર નીકળી જાય એટલે રેડી જો કે ખડતા ઉઈકું નથી કેપા વાળું હે ખાતર હા બાવેડા હે ખાતર ભર્યું ને બાવેડા ગજારિયા બાવેડા હે છે ત્યાં બાવેડા ખાતર ના હે બાકી કઈ ખડ છે ને કેપા પગ બધે એમ હે બોલો 3 જણા રખોલું રાખતા હોય રાતે હોય એમાં કઈ ઘા મારી જાય કોઈ નક્કી ન હોય બાકી ઉગાવો મસ્ત આવ્યો હે ભાઈ 2 થોકે વાવલ છે આ એમ કેતો તો 19 તારીખે વાવલ છે અને ઓલું કંઈક 1-2 દીવા હે 21 તારીખે કે એમાં કે આ પ્રથમ નદીનું વાવલું છે ને આ વારું થઈ ગયું ઓલું દેખાય હે પોળાની હારું જો આછી રીતે આપણે હમણાં જાહું જ જોઉં બાકી આ ઉગાવો તો બહુ સોલિડ આવ્યો અહીંયા હે નારિયેરિયું છે આમ હેડે હેડે અને 2 ખારકું હોય એમાં 1 ખારક આવી હતી જો એ બેઠો નહીં એને મેં કહ્યું તું ખારક ચખાડજે પણ કે બધું ખરી ગયું આ એકમાં આવી હતી એટલે હું પણ કે હે ને ખરી યાર એ બધી ખરી ગયું હે
જારી આ ખરી એ વાત કરીને અહીંયા સુધી આગલા દીનું હે પછી વાર 1-2 દીનો ફેર છે આમ પછી દેખાય હારું આમ પણ પોડાવની હારું દેખાય હજી નીકળે છે હારું થઈ ગયું છે કાંઈથી વાહ સુધી પણ જેમ કે હજી બાર નીકળે છે જો બધે ગિરનાર ચાર હે આગલા દીનું કઈ તો લીલકાઈ ગયું વાડે ધડ અહીંયા ભાઈ ઓલા ગરકા રહી ગયા હોય ને પૂરે હેઠે ઓણી મૂકવામાં વતર નીકળે ને કમરી નહીં ઉગ્યો આમાં વતર નીકળે ને અરે ગારો ગારો હે બે વરે ભાઈ હમણાં ને ફુવારા આઈ તો હે ભલે પછી પાછા માથે પાંખરા આવજો અશ્વિન નકા આ પરબાર વખેડામાં કાઢી લે પાંખરા આવજો વખેડો આખી કાઢ લે પરબાર ફિનિશિંગ તા નહીં ફિનિશિંગ તો ફારતું હે પણ વારો રહ્યો નથી વારો હાડી ધૂળ થઈ ગયો એમાં રોજડા આવી જાય રાખી કટકી કેટલી વાર પટ્ટી 4-5 હે આ એની છે એ વવાઈ ગયું હે પણ એ હજી ઉગી નથી 4-5 ની વાર છે 5 ની હે એમાં ગિરનાર જ છે હે અહીંયા બધી ગિરનાર સરસ ઉગાવો જોરદાર આવી ગયો છે બે વાર તારે કેવી મજા હે માંડવી સીધી પછી આ એક તો તૈયાર થઈ ગયું ને તો પછી માંડવી સીધી જુવાણ તારે અને પછી હેમ્બર જેવું હે તો એકાધી વાર હાથી માંડ આલી જાય આમાં તાતા ભૂટકી જાય ના કામ તો મને લાગે આ પડાનું તો નીકળી જાય એવા ટોન કેમ મારો હો અહીંયા ભાઈ હેઠે જાવ ઓયડી બનાવી દીધી છે માણસોને રહેવાની ઝૂંપડું કહેવાય આને જોઈ લ્યો એક પેક રૂમ એક ખુલ્લો રૂમ રહેવાની બધી સગવડ અહીંથી બધું ખેતર આમનું હજી બે વેરો નથી તો માંડવી ઉગાડી લીધી ભાઈ હાલો હવે ચા પાણી વાળું કઈ હોય તો પાઈ દો પાવા પાઈ દેવા હાલો બંધ કર ના પાડ દો સાબિતી તો જોઈ ને આમાં કે ના પાડે તો શું કરું હાલો રૂંઢાના 4 વાગ્યા હે આપણે મસ્ત નાઈ લીધું ફ્રેશ થઈ ગયો ના ખંભારી ગઈ હતી ત્યાંથી આવતી રહી હા 2 વાગે છે ઘીનું કામ હાલે ઘીમાં હે ને તમારે ઘણા કોમેન્ટ આવતા હોય છે આ કાચું છે કાચું નથી ભાઈ બહુ ગરમ કરીને ઘણી બેન કકડવાની ફોર આવી જાય નકર રાતનું ચોળ ગરમ કરે તો અમારે થઈ જાય રાતનું ચોળ પણ એ કકડી જાય પછી ફોર આવી જાય એમાં એટલે આટલું જ ગરમ કરવાનું બગડે નહીં હાલો બપોર મોર પરબત કાકાની માંડવી જોવા ગયો તો અટાણામાં જવું છે ભાદરે અમારે વાડીએ ભરે અમારે કઈ વાવર નથી પણ વાડીએ લોકો કુમરો મારી આવી માને હાલે વાટું કરવાનું અને આગળ સાથે જ ફોનમાં હે ને નેટ નથી એમાં કાર્ડ જ નથી ડાઉનલોડ કરેલું હોય ને એ પાછા વગાડ્યા પાછા વળી અમે કોઈક હાજર હોય ને તો ઓલું વાઈફાઈ હોય તો વળી લાઈવ આવે ને કે ડાઉનલોડ કરેલું હોય ને વાઈ ડાઉનલોડ પાર નથી બીજું નવું ડાઉનલોડ થઈ જાય હું જોઈ યુટ્યુબમાં તો પછી અમે કંઈ આમાં કાંઈ હાજર ના હોય એટલે મારી વાઈફાઈ વયું છે એટલે ડાઉનલોડ કરી નાખે હાલો હું જરાક ને ભાદરે મારી આવું હાલો ઘણા દિવસ થયા ભાદરે નહોતો આવવાનો એનું કે જરાક ચક્કર મારી આવું ઉમતા કોરું ખેતર હે બીજું તો કંઈ હેઠે હરીએ લોકો ઘૂમરો મારવાનો બીજું કંઈ જોવાનું હે નહીં આવું વાવેડા કાંઈ થઈએ છે બધું મુકાઈ ગયું હલગાવવું તો હલગાવવા જેવું થઈ ગયું બધું કાટી હતી અટાણે કોરા ખેતરમાં તો બીજું ને કંઈ જોવાનું હોય નહીં આપણે ફરતે હેઠે ઘૂમરો મારવાનો હોય પકડાવાળાને આવતા હોય ને કોઈ હેઠે હરિયન પાણો ધૂળીને પડ્યો કે હોય કરગઠ્યું હોય કે તો એને જરા કાઢાવાનું કરવાનું હોય હેઠે મૂકવાનું હોય બાકી તો રોગો હેઠે ને હેઠે વયું જવાનું ને ઘૂમરો મરાઈ જાય જો કે અમારે માંડવી વાવી હોય ને ઓરવવું હોય તો ઓરવાઈ જાય બધું તો ના ઓરવાય કટકી ગઈ કાકા અમારી 7 વીઘા ટૂંકમાં તલ હતા ને એટલું ઓરવાઈ જાય ઓરવામાં એક જ પૂરી થાય રખોના વારે
હા રોજ ને ઉભો ને એ રેવા નથી પાછા વવાણા ના હોય ને બધા વવાઈ ગયા હોય તો ભાગ પડી જાય પવન નો હોય તમને બહુ આવતો પીપરા કે ઘોર પીપરો હે ફૂલ ઘાટો છાયો છે પીપરા એટલે એમ પછી ઓરવાનું હારો કરી ગયા પાણી તો થોડા થોડા હે આગળ એમાં પીપરે બેઠો તો એ પીપરો તમે વિડીયો જોયો બહુ જ જબરો હે જો ને ક્યાંયથી આપણે ઝૂમ કરી જરા એ રહ્યો પરલો હે ને ઓરલો હે તો કંડો હે પરલો હે ને એ પીપરો હે એ જબરો પીપરો હે અને એક આયા અમારા મને પણ કાકા નામાં હે આ જબરો પીપરો હતો હવે નથી હમણાં કાપી નાખ્યો આયા પીપરો હે ને હમણાં જ કાકા એને કાપ્યો અને કાપી અને જો કે પીપરાને હે ને ઘેર બરાય નહીં ઘેર ચૂલામાં કે પીપરાનું બળતણ યુઝ ન કરાય અમે આયા વાડીએ તો એ ચા પાણી પૂરતા વાપરી ચા ઝીણા હોય ને ગરગઠિયા એ ચા પાણી પૂરતા વાપરે પીપળાનું ઝાડતા હોય પવિત્ર લઈને હે ને એમ કહેતા હોય આપણે ચૂલામાં ઘેર ના ભરાય એટલે આ કાપી બધો ઘેર નથી લઈ ગયા નામી મજાનું ટ્રેક્ટર એક બળતણ હે જાડા જોતા બે થડ એક આ અને એક ઓલું તો કે પાછો 12 મહિના વરે એવડો નવડો થઈ જાય પછી બધો કાપી અને શમશાને દઈ દીધો અમારા ગામનું શમશાન હે ને એમાં દઈ દીધો એટલે આપણે અગ્નિ સંસ્કાર કરતા હોય ને એમાં હાલે એટલે બધો કાપી અને ઘેર ન લઈ જ નથી ટૂંકમાં બધો શમશાને દઈ દીધો એટલે કોઈ માણસ હોય રહ્યો તો એને અગ્નિ સંસ્કારમાં ઉપયોગમાં લેવાઈ જાય એટલે બની શકે ને ત્યાં સુધી ટૂંકમાં પીપરાનું બળતણ હોય ને આપણે ઘેર ઉપયોગમાં નહીં લેવાનું ગમે આવી રીતે દઈ દેવાનું આ કેમ કાકાએ દઈ દીધું શમશાને એવી રીતે અને પાછો કોરીએ જાહે થળિયું હે એટલે 12 મહિના થાય હરી એવડો નવડો ઓલો પછી બહુ અડો થઈ જાય ને પછી દારૂ હોજારી નાખી આવી રીતે બળતણ દઈ દીધું આમાં ભાદરમાં ખેપા મારલ હે અને ખેપા માર્યા ને જો તમને દેખાડો વલડી છે નહીં જાય ખેપા મારો તો ન જાય જો અહીંયા એક ગુંડું થાય જ છે એક અહીંયા થાય એક એમાં વચમાં થાય છે એ બધી કોરી ગઈ પાછી જો ખેપા માર્યા હે જાય વલડી છે ને જાય જ નહીં જેમ બધે તમને દેખાતી અહીંયા એક ગુંડું થાય વલડી છે ને એ ખેપાથી જાય ને એને પૂગે દવા અમે જો કે મારી હતી ઘણા વર્ષ થઈ ગયા જીરું હતું ને જીરું ઉપાડી અને મારી હતી પણ હવે ખેપા માર્યા હતી વળી પાછી થાવી હોય તો થાય અને બીજો કોઈ ઈલાજ જ નથી આને દવા પૂગે પણ બની હગે ને ત્યાં સુધી દવા છાંટવી નહીં ખડની છે કે આ વલડીની એક ગમે જમીનને બહુ નડે હાલો કોરા ખેતરમાં ઘૂમરો મારવાનો હતો તે ઘૂમરો તો મારી લીધો હેઠે હેઠે વયો ગયો પાછો પહારો વયો જાઉં બીજું તો અટાણે તો કઈ વાવણી ના થાય ત્યાં સુધી કઈ આમાં લોકો ઘૂમરો મારવાનો હેઠે હેઠે હવે દ્વારકાધીશને પ્રાર્થના કરે કે વેલેરો વાલીડો મેં કરે ને તો વાવણી કરી અને નવા કામે લાગી જાય. જય શ્રી કૃષ્ણ. હાલ હે ને હાઈના 8 વાગ્યા હે મારે તો હે ને ભણવા જાવ એટલે અટાણે તો હું બ્લોગમાં આવું કદાચ આવું તોય નકર આખો દી બ્લોગમાં ના આવું દાયરો બેઠો હા બધા હે ને હું જો હું હો ઠીક મહાભારત દાદા વડામાં કાલે મેં રવિવાર છે એટલે વાંધો નહીં આમ આડું કરી લેવાય વધારે દેખાય નહીં બરોબર મને પછી મજા ના આવે આડું દેખાય વધારે વધારે દેખાય હા બરોબર એમાં કેમ જવું બધા સાચી વાત છે કરવા દો ને આ કોણ ખાવા એ તો પાછું આવી લીટી પૂગે એટલે પૂરું